હેલો ગાઈસ, તો આજે અમે નીકળી ગયા છે ગાર્ડન તરફ જવા માટે. નયનભાઈ, ક્રિકેટ રમવા જવું છે? હા, જવું તો છે. રમતા છે ક્રિકેટ રમતા હશે તો રમશું, પણ અત્યારે વરસાદ જેવું થઈ ગયું છે તો મને નથી લાગતું કે રમવા કોઈ આવે. તમે શું કરો છો? જોબની અપ્લાય કરું છું. જોબ અપ્લાય કરો છો કે વાતું કરો છો? કોક યાર આયુષભાઈ જોબ અપ્લાય કરી રહ્યા છે અને ઠંડો પવન આજે છે. ટેમ્પરેચર કેટલું 15 છે અને અમે વાદળા જે મસ્ત દેખાઈ રહ્યા છે. નેહલભાઈ તો એનું તો દરરોજનું છે. કાંઈ નહીં, તો બન્યા રહો વ્લોગમાં. આગળ અમે ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો કેનેડાનું વેધર 2 મિનિટે ફરે છે. થોડી વાર પહેલાં વાદળા ઓલી સાઈડ દેખાઈ રહ્યા છે અને આ બાજુ તડકો આવી રહ્યો છે અને અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટ રમવું જવું છે શેઠું? તો અત્યારે વાગી ગયા છે 8:30 અને નેહલભાઈ અત્યારે કોડિંગ કરી રહ્યા છે મેકબુકમાં અને આયુષભાઈ અપ્લાય કરી રહ્યા છે, જોબ અપ્લાય કરી રહ્યા છે. કેમાં અપ્લાય કર્યું આજ? ઘણી જગ્યાએ અપ્લાય કર્યું. કેમાં એમ ગાઈસ બધાને ખબર પડવી પડે ને કે વોલમાર્ટ, કોસ્કો, ફ્રેસ્કો. કઈ રીતનું કરવાનું આવે અપ્લાય? વેબસાઇટમાંથી, વોલમાર્ટની કરિયર વેબસાઇટ છે, એમાં લઈને અપ્લાય કરવાનું. ઇન્ડિયનમાં બધામાં એપ્લાય ચાલુ લિંક્ડઇનમાં, લિંક્ડઇનમાં. તો જ તમને પાર્ટ ટાઈમ જોબ મળશે. બાકી તે કિચનરમાં બહુ ટફ કન્ડિશન છે, જોબ હાટુની. અત્યારે ફૂલ એટલે ફૂલ અઘરું છે કિચનરમાં જોબ ગોતું એટલે. જો કોઈ ગાઈસ કેનેડામાં વિડીયો જોતો હોય અને જોબ માટે હાયરિંગ કરતો હોય તો કોન્ટેક્ટ કરો. ડિસ્ક્રિપ્શનમાં ફોન નંબર આયુષભાઈ લખ્યો છે. કોમેન્ટ મારો, અમે કોમેન્ટમાં રિપ્લાય કોમેન્ટમાં અમે કોમેન્ટ બધાની વાંચીએ છીએ અમે. હા, એટલે કોમેન્ટ કરજો, કેમ કે નકર પછી આયુષભાઈ એનો નંબર કોમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં આવશે ને તો પછી ઢગલા ફોન આવવા મળશે. કાંઈ નહીં, જોબ મળે કે ન મળે આપણે મહેનત શરૂ રાખવાની. શું કહું છે? તો બધું થઈ જાય. કાંઈક ને કાંઈક નહીં થઈ જાય. આવી જાય ને અહીંયા સુધી ભગવાને પોગાડ્યા છે તો હજી આ બધું થઈ જ જવાનું છે. આપણે વચ્ચે છીએ. હા, હવે આપણે દરિયામાં કઈ સાઈડ કાંઠે આવવું છે કે અંદર જવું છે? જી ભગવાન કાંઠે લઈને આયુષ, તારે ક્યાં જવું છે? દરિયામાં અંદર આવવું છે કે આમ કાંઠે બહાર નીકળી જવું છે? અંદર જવું છે ને? બસ કાંઠે આવવું હોય તો ઇન્ડિયા આવી જવાનું, ફ્લાઇટની ટિકિટ બુક કરીને. જો અંદર દરિયામાં હજી ઊંડું જવું હોય તો અહીંયા કેનેડા મહેનત શરૂ રાખો. ઘર 12,000 કિલોમીટર દૂર નથી, $1200 દૂર જ છે. હા, ઘર એટલું બધું દૂર નથી, $1200 જ દૂર છે આપણું ઘર. $1200 પછી યાદ આવો, હવે ખાવાનું શું બનાવવાનું છે? ખાવાનું આપણે નયનભાઈને પૂછવું પડશે. મેનુભાઈ બ્રેડ આવી ગયા, બ્રેડ પકોડા છે ને? બ્રેડ આવી ગયા છે, ઓનલાઈન મંગાવ્યા ઓનલાઈન મગાવતા. બીજું શું મગાવ્યું હતું બધાને બતાવી દઈએ ને. હતા, બાટલી મંગાવી હતી. જો કેનેડામાં આવી રીતનું લીંબુ આવે છે. પછી જો આ લીંબુ તો ઓછા હોય છે પણ મોસ્ટ ઓફ આવા બોટલમાં જ આવે. અને દૂધ ને બધો સ્ટોક કરી લીધો છે. મોટા કાંઈ નહીં આયુષ, તો હવે આપણે બનાવવું શું છે એ તો કે હે બ્રેડ પકોડા કરવા છે? બટાકા બાપ નાખવાનું. તો કાંઈ નહીં નેહલભાઈ, બટાકા બાફો અને બધા વ્લોગમાં બન્યા રહો આગળ. તું છે ને રાબડું બની નાખ ચણાના લોટનું, બટાકા બાપ. કાંઈ નહીં, રાબડું હું બનાવી નાખું છું. તું છે ને આદુ મરચાં ને મસાલો કરવાનો. હા, નયનભાઈને વાસણ ઉટકવા આપણે બોલાવી લેવું. નયનભાઈ આજે વાસણ ઉટકવાનો વારો છે. તો કાંઈ નહીં, વ્લોગમાં બન્યા રહો. સો દોસ્તો, તમે જો છો કે ફેનિલભાઈ અમારા આજે દીવાબત્તી કરવા બેસી ગયા છે. આરતીની શરૂઆત કરે છે અને દીવો પ્રગટાવી રહ્યા છે. આ બાજુ અમારા નેવિલભાઈ એપલના લેપટોપમાં કંઈક હળિયું કરે છે. ખબર નહીં હું હળિયું કરે છે. બેઠા બેઠા ડિસ્પ્લે તો હાવ કોરી જ રાખી છે. અમારા આ ભાઈ ફોનમાં એમેઝોનની જોબ્સ એપ્લાય કરે છે. આવો પગે લાગવા આવો. વરહના વસલા દિવસે ઊભા ઊભા પગે લાગો છો. કોઈ બેહીન પગે લાગે ભગવાનને. ભગવાનને દિલમાં તમે જગ્યા આપો એટલે પછી પગે લાગી દીધા. હા, અને અત્યારે અમે બનાવવાના છીએ પકોડા. તો કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે.
હા નેવિલભાઈને અમને કુકરનું ઢાંકણું બંધ કરતા નથી આવડતું એ અમારે એને શીખવાડવું પડે છે હળવે હળવે બદલાવાનું ને એટલે એમાં એમ છે કે મોટું કુકર છે કે એમાં ઢાંકણું બંધ ન થતું બાકી ઢાંકણું હું તમારાથી કાંઈ બંધ થાય નહીં મને જ એવું લાગે છે હવે તો અમારા ફેનીરભાઈની આરતી ને દીવાબત્તી પૂરા થઈ ગયા છે હવે તૈયાર થઈ ગયું છે. પકોડાની તૈયારી શરૂ છે. ચટણી બની ગઈ છે. રાબડું તૈયાર છે. બટેકાનો મસાલો તૈયાર છે. હું કે નયન બની જાય હે તો મસાલા બસાલા કઈ રીતનું છે? વઘાર કરે છો? વઘાર થઈ રહ્યો છે. તમારું શું કેવું છે? પકોડા કેવા બનશે? હે તો કેના લીલિયાના પકોડા પ્રખ્યાત છે સુરતમાં. તો તેના હા ભાઈ લીલિયા ગામના ભાઈ સુરતમાં વેચાય છે ને મતલબ. તો પછી કાંઈ નહીં તો વ્લોગમાં આગળ બન્યા રહો. તો મસાલો રેડી થઈ ગયો છે પકોડાનો. કેમ છે સ્વાદમાં? મસાલો આમ સ્મેલ જ એવી આવે છો પણ વઘાર મસ્ત નાખો છે. તો કાંઈ નહીં વ્લોગમાં બન્યા રહ્યો. હજી આપણે શું કહેવાય બનાવવાના છે પકોડા. તો ફાઇનલી પકોડા તૈયાર થઈ રહ્યા છે. મસાલો અને ચટણી ભરી રહ્યા છે. નેવિલભાઈ આપણે મસાલો ઓલું કરી રહ્યા છે. નયનભાઈ તેલ મૂકી રહ્યા છે. અને હું અહીં મસ્ત બેઠો છું. મારે વાસણ ઉટકવાના છે. ये बातें बताई नहीं जाती नजर लग जाती है હું બધે ઊભો દો તમતા ટેન્શન ન લો. જોબ ને જોબ નું થઈ જાય મૂંઝાવાનું થતું જ નથી. અપ્લાય શરૂ રાખો. હા તો બસ શરૂ જ રાખો. મહેનત કર્યા કરો. હા ફળની આશા ન રાખો. આમનામ આવશે. ફળ આવવાનું છે એક દિવસ. હા કર્મા કરા. આ કેનેડામાં આવ્યા પછી ઇંગ્લિશ થોડુંક બોલવા માંડ્યા છે ભાઈ. હા હા પણ તોય માતૃભાષા એ માતૃભાષા. પછી ભલે આપણને આવડતું ઓછું હોય. નયનભાઈ તેલમાં આપણે તળશે હમણાં પકોડા થોડી વારમાં. તળવાના મારો સ્પેશિયલ ચટણી બની ગઈ છે. લીલિયાના પકોડા બી હતા ને સુરતમાં એની આ રેસીપી છે. કોઈ કીધી નથી પણ આ તો હું તમે ઘરના છો અમારા શેઠુને આ કામ કરતા ને શેઠુની દુકાન છે એની એટલે એને અમને કીધું. તો કાંઈ નહીં બન્યા રહો વ્લોગમાં. હમણાં પકોડા તળાય એટલે આપણે બતાડ્યું કેવા બને છે. હા અને પછી આવી ગયો ખાવા. તો ફાઇનલી પકોડા તળાઈ રહ્યા છે. અને આ બાજુ મસાલો ભરાય છે. આયુષભાઈ ચટણી લગાડે છે. અને આ ભાઈ કાંઈ કામ કરતા નથી ખાલી બેઠા છે. બ્રેડ ફાડે છે. અને અહીંયા તળવાનું કામ શરૂ થઈ ગયું છે. તો પકોડા તૈયાર થઈ ગયા છે. અને નેવિલભાઈ કેમ છે પકોડા? કેમ છે? રેડી ને આયુષભાઈ પકોડા કેમ છે? આપણે પેલા ટેસ્ટિંગ કરી નાખ્યું છે. કેમ થયું શેઠુભાઈ? શેઠુભાઈ ઊભા થઈ ગયા છે પકોડા તળીને. કેમ તળવામાં મજા આવી? તો માઝાભાઈ ભરાઈ ગઈ છે. માઝાના બાટલા લાવી નાખ્યા છે. અને જલજીરા સાથે પકોડા ખાવાના છે. આયુષભાઈ તમારો આભાર જલજીરા લાવવા બદલ. $2000 ખાતામાં આવવા દેજો. ઈમેલ આઈડી મોકલી દઈશ. ઓકે વાંધો નહીં. પૈસાની વાત ન કરો તમે. બીજી બધી વાત કરો. પૈસાની ક્યાં વાત કરી? ડોલર હા એટલે ઈ તે. તેલમાં તો કાંઈ નહીં મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ અને મળીએ નવા વ્લોગમાં.